નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચર હેન્ડ હોલ્ડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અગાઉ આપણે સેલરી પ્રોસેસ પે બિલ બનાવવા માટેના વિડીયો જોયા હશે આપે। આજના વિડીયોમાં આપણે જુલાઈ મહિનામાં ઇન્ક્રીમેન્ટ કઈ રીતે છોડવું તે જોવાના છીએ। પણ તેનાથી પહેલા મિત્રો, આપ અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી તમામ નવીન બાબતો અમે સીધી જ આપના સુધી પહોંચાડી શકીએ। તો ચાલો જોઈએ ઇજાફો કઈ રીતે છોડવો। મિત્રો, અહીંયા આપ જોઈ શકો છો કે પ્રાઇસાની વેબસાઇટ ખુલ્લી છે। તેમાં મારા પે સેન્ટરનું મેં આઈડી અને પાસવર્ડ એન્ટર કરેલું છે। તો સૌથી પહેલા આપણે સાઇન ઇન પર ક્લિક કરી અને લોગિન થઈ જઈએ। લોગિન થતાં જ તાલુકો, એજ્યુકેશન પે સેલ બ્રાન્ચ અને ફાઇનાન્શિયલ યર બતાવે છે। અહીં આપણે કન્ટિન્યુ પર ક્લિક કરીશું। ક્લિક કરતાં જ આપણે લોગિન થઈ ગયા છીએ। હવે સૌથી પહેલા ટૂલ્સમાં જઈ અને આપણે એમ્પ્લોય રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું। ક્લિક કરતાં જ આપ જોઈ શકો છો અહીંયા બે શિક્ષકોના નામ બતાવે છે જેનું સીવીએ થયેલું નથી। અહીં તારીખની બાજુમાં ક્લિક કરી વ્યૂ ઓલ રેકોર્ડ્સ પર આપણે ક્લિક કરીશું તો આપણને પે સેન્ટરના તમામ શિક્ષકોના નામ અહીંયા આપણને બતાવે છે। હવે મિત્રો, અહીંયા ક્લિક કરવાથી A to Z અટક પ્રમાણે તમામ નામ ગોઠવાઈ જશે, જેથી આપણને કોઈ પણ નામ સર્ચ કરવામાં સરળતા રહે। હવે ધારો કે કોઈ એક શિક્ષક છે તેનો આપણે ઇજાફો છોડવો છે અથવા ઇન્ક્રીમેન્ટ આપવું છે, તો એ કઈ રીતે આપવું તેના માટે સૌથી પહેલા આપણે એક શિક્ષક પસંદ કરીએ કે જેનો આ જુલાઈ માસમાં ઇજાફો છૂટે છે। ધારો કે અહીંયા એક શિક્ષક છે, આ શિક્ષકનો જુલાઈમાં ઇજાફો છૂટે છે, તો આપણે સૌથી આગળ તેમના નામની આગળ 3 ડોટ્સ છે તેના પર આપણે ક્લિક કરીશું। ક્લિક કરતા આપણને આવા 3 ઓપ્શન જોવા મળે છે, જેમાં સૌથી પહેલો ઓપ્શન છે એડિટ ડિટેલ્સ, તેના પર આપણે ક્લિક કરવાનું છે। ક્લિક કરતા જ અહીં આપણને એવું પૂછે છે આર યુ શ્યોર, મતલબ કે કોઈ પણ સુધારો આપણે કરવો હોય તો સૌથી પહેલા રિવોક કરવું પડે। તો આપણે અહીં યસ રિવોક ઇટ તેના પર ક્લિક કરીશું। ક્લિક કરતા જ આપ જોઈ શકો છો જે શિક્ષકનું આપણે ઇન્ક્રીમેન્ટ કરવાનું છે તેની આપણને પર્સનલ ઇન્ફોર્મેશન અહીં જોવા મળે છે। ત્યારબાદ ચોથા નંબરનો ઓપ્શન છે સેલરી બ્રેકઅપ, તેના પર આપણે ક્લિક કરવાનું છે। ક્લિક કરતા જ આપ જોઈ શકો છો જે તે કર્મચારીની આપણને સેલરી બ્રેકઅપની તમામ વિગતો જોવા મળે છે, જેમાં અહીં પે બેન્ડ તેના પર અત્યારે આપણે જોઈએ તો ક્લિક કરીએ તો પણ કાંઈ ખુલતું નથી। ગ્રેડ પે તેમાં પણ કાંઈ ખુલતું નથી। પે મેટ્રિક્સ લેવલ 8 છે। ત્યારબાદ પે મેટ્રિક્સ સેલમાં ઇજાફો આપવા માટે આપણે જે તે બેઝિક છે તેમાં એક સેલ ઉમેરવો પડશે। તો અહીં અત્યારે આપણે ક્લિક કરીએ તો કાંઈ પણ પ્રકારની પ્રોસેસ થતી જોવા મળતી નથી। તો તેના માટે સૌથી પહેલા કન્સિડર એઝ ઇન્ક્રીમેન્ટ તેના પર આપણે ક્લિક કરીશું। ક્લિક કરતા જ અહીં આપ જોઈ શકો છો ઇન્ક્રીમેન્ટ ડેટ એવું એક નવું બોક્સ ઓપન થાય છે। તો અહીં આપણે ઇન્ક્રીમેન્ટની તારીખ છે તે સેટ કરી દઈશું। જેમ કે જુલાઈ માસમાં ઇન્ક્રીમેન્ટ છે તો જુલાઈ પર ક્લિક કરતા 1/7/2023 ઓટોમેટિક આવી જાય છે। મિત્રો, આટલું કર્યા પછી અહીં આપણને તમામ ઓપ્શન ખુલ્લા જોવા મળે છે, જેમાં આ કોઈ પણ ઓપ્શનમાં આપણે સુધારો કરવાનો નથી। પે બેન્ડ, ગ્રેડ પે અને પે મેટ્રિક્સ લેવલ આ 3 બાબતો ઉચ્ચતર પગાર ધોરણ આપવાનું હોય ત્યારે જ સુધારવાની થાય છે। માત્ર પે મેટ્રિક્સ સેલ આપણે સિલેક્ટ કરવાનો થાય છે। હવે મિત્રો, પે મેટ્રિક્સ સેલ કયો સિલેક્ટ કરવો, તો જો આપની પાસે પે મેટ્રિક્સ ટેબલ હાર્ડ કોપીમાં હોય તો આપ પે મેટ્રિક્સ ટેબલ પરથી જે તે સેલ સિલેક્ટ કરી શકો છો। જો તમારી પાસે પે મેટ્રિક્સ ટેબલ નથી તો તેના માટે અહીં આપ જોઈ શકો છો અત્યારે બેઝિક પે 74300 છે, તો 74300 પછીનો સેલ આપણે સિલેક્ટ કરવો પડે।
તો 74 300 માટે આપણે કોઈ પણ રેન્ડમલી સેલ સિલેક્ટ કરીએ છીએ, જેમ કે 12. તો 12 સિલેક્ટ કરી અહીંયા જનરેટ બ્રેકઅપ ઉપર આપણે ક્લિક કરીશું. તો ક્લિક કરતા જ થોડી વાર પછી અહીંયા જે બેઝિક છે તે આપણને ઓટોમેટિક ચેન્જ થયેલો જોવા મળશે. આપ જોઈ શકો છો 62 200 સેલ 12 સિલેક્ટ કરવામાં આવે તો અહીંયા 62 200 બેઝિક થાય છે, પરંતુ આપણે 74 300 હાલમાં છે તેના પછીનો સેલ સિલેક્ટ કરવાનો છે. તો 74 300 પછીનો જે સેલ છે તે આપણે સિલેક્ટ કરવો પડશે. તો ફરીથી રેન્ડમલી આપણે સિલેક્ટ કરીએ 18 નંબર, ફરીથી જનરેટ બ્રેકઅપ આપીએ. તો આપ જોઈ શકો છો 18મા સેલમાં 74 300 છે, તો જે અગાઉ ચાલુ હતો તે જ છે. તો અહીંયા આપણે 18 પછીનો 19 નંબરનો સેલ સિલેક્ટ કરીશું અને ફરીથી જનરેટ બ્રેકઅપ આપીશું. આપ જોઈ શકો છો જનરેટ બ્રેકઅપ પર ક્લિક કરીએ તો થોડીવાર પ્રોસેસ થાય છે અને ત્યારબાદ અહીં આપણને નવો બેઝિક જોવા મળે છે. 74 300 હતો તેમાંથી સેલ 19 સિલેક્ટ કરી જનરેટ બ્રેકઅપ પર ક્લિક કરતા 76 500 જોવા મળે છે. તો અહીંયા આપણે ઇન્ક્રીમેન્ટ છે તે આપી દીધું છે. 74 300 ના બદલે 76 500 બેઝિક છે. ત્યારબાદ મોંઘવારી, HRA તે તમામ બાબતો તેની જાતે જ સોફ્ટવેર લઈ લેશે અને સૌથી નીચે સેવનું બટન છે તેના પર આપણે ક્લિક કરી દઈશું. અહીંયા નીચે મેસેજ જોવા મળે છે કે તમારી માહિતી સેવ થઈ ગઈ છે. હવે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો ફરીથી પાછી પર્સનલ ડિટેલ ખુલે છે. ફરીથી સેલરી બ્રેકઅપમાં જઈ અને એક વખત આપણે ચેક કરી લઈએ. આપ જોઈ શકો છો અહીંયા જે 74 300 હતો તેની જગ્યાએ હવે બંને બાજુ 76 500 બેઝિક જોવા મળે છે. તો આ રીતે આપણે કોઈ પણ કર્મચારીનો જુલાઈ અથવા તો જાન્યુઆરીમાં જ્યારે ઇજાફો છોડવાનો હોય ત્યારે તેની પ્રોસેસ કરી શકીએ છીએ. અને આ ઇજાફાની પ્રોસેસ કર્યા પછી ટૂલ્સમાં જઈ ફરીથી એમ્પ્લોય રજિસ્ટ્રેશનમાં જઈશું. એમ્પ્લોય રજિસ્ટ્રેશનમાં આપણે જોઈ શકીએ છીએ કે જે કર્મચારીનો આપણે ઇજાફો છોડીએ છીએ તેમાં CVA નીકળી જાય છે. તો ફરીથી આપે CVA ની પ્રોસેસ કરવાની રહેશે. CVA કઈ રીતે કરવું તેના માટે અગાઉ પણ મેં વિડીયો મૂકેલો છે, તે આપ જોઈ શકો છો. તો ચોક્કસ મિત્રો આજની તમામ બાબતો આપને સમજાઈ ગઈ હશે અને હજુ પણ જો કાંઈ કન્ફ્યુઝન હોય તો આપ કોમેન્ટમાં જણાવી શકો છો. ચોક્કસ આપની મદદ કરવા માટે પ્રયત્ન કરીશ. થેન્ક યુ વેરી મચ.